રાજવીઓએ અનેક ઇમારતોનું નિર્માણ કર્યું હતું. તે પૈકી મોટાભાગની બિલ્ડિંગ આજે સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલ માટે ઉપયોગ લેવામાં આવે છે. જોકે કેટલીક ઐતિહાસિક બિલ્ડિંગના જતન કરવામાં પણ નિષ્ફળ રહ્યું છે. આ બિલ્ડિંગોનું બાંધકામ અને તેમનું નકશીકામ આજે પણ બેમૂન છે. આ બિલ્ડિંગોનું ડિજિટલ દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારના બિલ્ડિંગોના બાંધકામ કરી શકાય. પોરબંદર ખાતે સેન્ટર ઓફ હેરિટેજ કન્ઝર્વેશન સેન્ટર યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા પોરબંદરની 200 થી 300 વર્ષ જૂની ઐતિહાસિક ઇમારતોનું થયું ડિજિટલ દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. પોરબંદરના ઐતિહાસિક વારસાના સંવર્ધન અને સમજણ માટે કાર્યરત પોરબંદર કન્ઝર્વેશન સંસ્થાના પ્રયાસથી પોરબંદર ખાતે જૂની અનેક વિવિધ ઐતિહાસિક ઇમારતોનું થયું ડિજિટલ દસ્તાવેજીકરણની કામગીરી કરવામાં આવી હતી. નમસ્કાર, મારું નામ નિશાંત બર્ડ છે અને હું પોરબંદર કન્ઝર્વેટિવ સંસ્થાના સ્થાપક પ્રમુખ છું. ગત 18 તારીખથી 27 તારીખ સુધી પોરબંદર ખાતે સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન સેપ્ટ યુનિવર્સિટીના એક વિભાગ દ્વારા પોરબંદરના 200 થી 300 વર્ષ જૂના ઐતિહાસિક સ્મારકો અને ઇમારતો પર ડિજિટલ ડોક્યુમેન્ટેશનનું કાર્યવાહી કરવામાં આવી. આ કામગીરીમાં પોરબંદરના મહારાણા નટવરસિંહજીનો જે જન્મસ્થળ, જે દરબારગઢ શીતલા ચોક ખાતે આવેલ છે, તે દરબારગઢ, રસાલદારનું ઘર અને કસ્તુરબા ગાંધીના ઘરનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું. આ ડોક્યુમેન્ટેશન અત્યાધુનિક ઉપકરણો દ્વારા અને રિસર્ચરો અને તજજ્ઞો દ્વારા આ ડોક્યુમેન્ટેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગત જૂન મહિનામાં સેપ્ટ યુનિવર્સિટીના રિસર્ચરો દ્વારા પોરબંદર ખાતે મુલાકાત લઈને પોરબંદરના અંદાજિત 27 થી 30 જેટલા ઇમારતોનું સર્વે કરવામાં આવ્યું. તે સર્વેના થયા બાદ આમાંથી અમુક ઇમારતો સિલેક્ટ કરવામાં આવી. આ જે સેપ્ટ યુનિવર્સિટી દ્વારા જે આખું ડિજિટલ ડોક્યુમેન્ટેશન કાર્ય થઈ રહ્યું છે, તે ઓક્સફર્ડ બ્રુક યુનિવર્સિટી UK લંડન દ્વારા તેઓની સાથે તેઓનું કામગીરી ચાલી રહી છે. તેના દ્વારા અત્યાધુનિક ઉપકરણો, જેમાં ફેરો કંપનીના ડિજિટલ સ્કેનર, ડ્રોન અને બીજા અનેક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપકરણો લાઇડાર ટેકનોલોજી ઉપર કામ કરે છે. આ ટેકનોલોજીનો ઉપયોગથી જે લુપ્તપ્રાય ઇમારતો હોય છે, તે ઇમારતોનું આખું સ્કેનિંગ કરવામાં આવે છે. પરિણામે તે વર્ષો સુધી હવે આવી જે ઇમારતો છે તેને તજજ્ઞો તેમજ ઇતિહાસ અને પુરાતનના જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ માટે તે એક પ્રેરણારૂપ બની શકે. આવી ઇમારતોમાં લાકડાનો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ થયો હોય, જે તે સમયે લાકડાની કિંમત ખૂબ જ હોય અને લાકડું કઈ રીતે ઉપયોગ કરવું તેનો નોલેજ પણ ન હતું. તે સમયે લાકડાનો વધુ પડતો ઉપયોગ કરી અને બિલ્ડિંગને, ઇમારતને બનાવવામાં આવી. આવી ઇમારતોમાં કયા પ્રકારનો મોટાર વાપરવામાં આવ્યો છે, કયા પ્રકારની ટેકનોલોજી અને બાંધકામની પ્રક્રિયાઓને ફોલો કરવામાં આવી છે, તેનું ઝીણવટપૂર્વક સેપ્ટ યુનિવર્સિટીના રિસર્ચરો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો અને સંશોધન કાર્ય કરવામાં આવ્યું હતું. અમદાવાદની સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન સેપ્ટ યુનિવર્સિટી દ્વારા ઓક્સફર્ડ બર્ડ યુનિવર્સિટી લંડનના સહયોગ દ્વારા ગુજરાત તેમજ સૌરાષ્ટ્રની અનેક ઐતિહાસિક લાકડાના હવેલીઓ તેમજ જેમાં લાકડાનું વધુ પડતું બાંધકામનો ઉપયોગ થયો હોય તેવી લુપ્ત થવાના આરે આવેલ ધરોહરનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. આધુનિક ટેકનોલોજીની મદદથી દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદની સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન સેપ્ટ યુનિવર્સિટીના સંશોધકો એવું નિષ્ણાંતો દ્વારા પોરબંદર ખાતે જૂની ધરોહરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને મૂલ્યાંકન થયા બાદ દસ્તાવેજીકરણ કરવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પોરબંદરના રાજ્યોએ શહેરમાં અનેક એવા બિલ્ડિંગ બનાવ્યા છે. એ બાંધકામ આજે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ બાંધકામ કઈ રીતે કરવામાં આવ્યું હતું તેમજ લાકડાનો કેટલો ઉપયોગ કરવામાં આવ્યો તે અંગેની વિગત એકત્રિત કરવામાં આવી છે. રાજવી પરિવારો ઐતિહાસિક બિલ્ડિંગો બનાવી હતી. તે ભાટિયા અને વણિક જ્ઞાતિના લોકો જે મકાનનું બાંધકામ પણ બેમૂન હતા. તે મકાનો આજે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શહેરના ભાટિયા બજાર, ઠક્કર પ્લોટ અને SVP રોડ પર આજે પણ જૂનવાણી મકાનો આવેલા છે.